વિદ્યાર્થી દોસ્તો નમસ્કાર. હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવ વિજ્ઞાનના પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો ના વિડિયો નંબર 2માં સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો, બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો અને જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો, આટલા મુદ્દા અંગે આપને અભ્યાસ કરાવીશ. પાઠ્યપુસ્તકની અંદર આના રિલેટેડ સૂક્ષ્મજીવો છે એના નામ આપેલા છે, તો એની અહીંયા આગળ ચિત્ર નથી આપેલા, તો એ પણ મેં તમને આ વિડીયોમાં ચિત્ર સહિત ઉદાહરણ છે એના દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો. માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ. આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે, જેનો મુખ્ય ઘટક એ માનવ મળ છે. નગરના આ ગંદા પાણીને વાહીન મળ કહે છે, એટલે કે સીવેજ. તેમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. તેમાંના કેટલાક રોગજન્ય હોય છે. તમને આશ્ચર્ય થશે કે સુએજની આટલી મોટી માત્રા અથવા શહેરી ગંદા પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવતો હશે? તો તેને પ્રાકૃતિક જળાશયો જેવા કે નદી અને ઝરણાઓમાં સીધું છોડવામાં આવતું નથી. એટલે કે મૂળ સ્વરૂપે જે રીતે આવે ગટરમાંથી એ રીતે નથી છોડતા. કેમ? તો એ તમે સમજી શકો છો. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે, જેથી તે ઓછા પ્રદૂષિત બને છે. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં કરવામાં આવે છે. તો હવે આપણે એ કયા 2 તબક્કા છે એને આપણે સમજીએ. પહેલી તો પ્રાથમિક સારવાર, પ્રાઇમરી ટ્રીટમેન્ટ. આ પ્રથમ તબક્કાની અંદર ગાળણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યો એટલે કે નાના અને મોટા કણોનો તબક્કાવાર નિકાલ કરાય છે. પહેલા વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય છે અને ત્યારબાદ માટી અને નાની કાંકરીઓ, જેને ગ્રીટ કહેવાય, ને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્લજ એટલે કાદવ અને રગડો ભેગા થઈને બનાવે એ રચે છે. જ્યારે ઉપરનું મુક્ત પાણી ઇફ્લ્યુઅન્ટ કહેવાય છે. ઇફ્લ્યુઅન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. હવે આપણે જોઈએ દ્વિતીયક સારવાર અથવા જૈવિક સારવાર, સેકન્ડરી ટ્રીટમેન્ટ ઓર બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. હવે પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. એની આકૃતિ આપણે પાછળ જોઈએ છીએ. મેં લખેલી છે 10.6 એ પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે, જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે, જેથી ઉપયોગીકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ તે ફ્લોક્સ એટલે કે સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના એમાં ફેરવાય છે, જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇફ્લ્યુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે અને પરિણામે ઇફ્લ્યુઅન્ટના BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ નોંધપાત્ર ઘટાડો થાય છે. અહીંયા આપણે આકૃતિ 10.6 પહેલા જોઈ લઈએ કે જેની અંદર દ્વિતીયક સારવારની અંદર છે એ અહીંયા જો આકૃતિની અંદર ધ્યાનથી જોજો.
કે જેની અંદર પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યાં સતત આંદોલિત એટલે એને હલાયા કરવામાં આવે અને એની અંદરથી છે એ વાયુ દબાણપૂર્વક પસાર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બીઓડી એટલે શું. તો કે બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એટલે કે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો છે. હવે સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ના થાય. હવે બીઓડી કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓક્સિજનનું માપન અને તેથી પરોક્ષ રીતે બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય એટલે ઇફ્લ્યુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે, જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય છે. આવું અવસાદિત દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ કહેવાય છે. આ અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને એટલે કે ધક્કો મારીને જારક ટાંકામાં લઈ જવાય છે, જ્યાં તે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. બાકીના મોટાભાગના સ્લજને મોટા એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર કાદવ કે રગડાને એટલે એનએરોબિક એટલે અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકો એમાં લઈ જવામાં આવે છે. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે, જે બાયોગેસ સર્જે છે અને તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે, કારણ કે તે જ્વલનશીલ છે. હવે દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇફ્લ્યુઅન્ટને સામાન્યતઃ નૈસર્ગિક જળાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. આવા એક પ્લાન્ટનો અવકાશીય નજારો આકૃતિ 10.7 આપેલો છે. આ જુઓ. આ છે સુએજ એટલે કે વાહિન મળના પ્લાન્ટનું અવકાશીય અવલોકન, એટલે કે આખો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય એને. આપ જાણો છો અમદાવાદમાં આ પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલો છે? તો પીરાણા છે ત્યાં આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. સરખેજથી નારોલ જવાના રસ્તા પર છે એ આ પ્લાન્ટ આવેલો છે. તમે સમજી શકો છો કે કઈ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના લગભગ બધા જ ભાગોમાં 1 સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. આજ દિન સુધી માનવ વિકસિત તકનીકી સૂક્ષ્મજીવો દ્વારા થતી સુએજની પ્રક્રિયાની ટક્કર ઝીલી શકી નથી. તમે જાણો છો કે વધતા જતા શહેરીકરણને કારણે પહેલાની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી, જેથી અનૌપચારિક સુએજને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે અને જેને કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન શરૂ કર્યો છે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે.
જેથી માત્ર ઉપચારિત કરેલ સુએજ જ નદીઓમાં મુક્ત કરી શકાય. અહીંયા મેં તમને હમણાં વાત કરી એમ કે અમદાવાદની નજીક એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે આ છે એને પિરાણાની અંદર આવેલો છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે તમારી નજીકના વિસ્તારમાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત તમારા માટે રસપ્રદ અને શૈક્ષણિક અનુભવવાળી રહેશે. તો તક મળે તો, અત્યારે તો કોરોના કાળ ચાલે છે એટલે આપણે સંસ્થામાંથી બધા સાથે મળીને ત્યાં જઈ શકીએ એમ નથી, પણ જો તમને તક મળે ક્યારેક પણ ભવિષ્યની અંદર તો અમદાવાદમાં જ બરાબર ખૂબ નજીક એટલે કે થોડાક કિલોમીટર દૂર આપણાથી આ પ્લાન્ટ આવેલો છે, તો આપણે એની મુલાકાત લઈ અને ખરેખર આખી આ સુએજ ટ્રીટમેન્ટ છે એને આપણે સમજી શકીએ છીએ. હવે આપણે જોઈએ બીજો મુદ્દો, બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ એટલે કે પ્રભાયુ વાયુ મિથેન છે, એની અંદર જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. હમણાં આગળ જ જોયું આપણે. પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર રહેલો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આમ છતાં સેલ્યુલોઝ ઘટક ઉપર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણની અંદર મિથેન વાયુ સાથે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ સર્જે છે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ કહે છે અને તેમાંના એક મિથેનોબેક્ટેરિયમ એ આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય એટલે કે જઠરનો એક ભાગ છે એમાં જોવા મળે છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલ સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે. આમાશયમાં રહેલ બેક્ટેરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. શું તમે વિચારી શકો છો કે મનુષ્ય તેના આહારમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? આ તમારા માટે પ્રશ્ન છે, તમારે વિચારીને રાખવાનું છે, પછી તમારે મને એનો જવાબ કહેવાનો છે. પશુઓનું છાણ જેને ગોબર કહેવાય છે તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે. આ છાણ એટલે કે ગોબર બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે, માટે તેને ગોબર ગેસ કહે છે. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો 10 થી 15 ફૂટ ઊંડો હોય છે, બનાવેલો હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે. તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે અને બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઉચકાય છે. આ જે રચના છે એ આપણે આ સમજ્યા પછી પાછળ એની મેં આકૃતિ દર્શાવી છે એની અંદર પણ જોઈશું કે કેટલી રીતના 10 થી 15 ફૂટ ઊંડો ખાડો છે, એની અંદર છાણ અને જૈવિક કચરો એ ભરેલો છે. એ આપણે પાછળ જ આકૃતિ દર્શાવી છે એની અંદર આપણે સમજીશું. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે, જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડાયેલ હોય છે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય છે અને માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. બાયોગેસ પ્લાન્ટનું ચિત્ર અહીં આકૃતિ 10.8 માં દર્શાવેલ છે.
તમે જુઓ અહીંયા આગળ આકૃતિની અંદર કે આ આખો 10 થી 15 ફૂટ ઊંડો આ પાચન ટાંકો છે. અહીંયા ગાડી છે આ જે છે એ છાણ અને પાણી એ એની અંદર નાખવામાં આવે છે, જે અહીંયા ગાડી પાચન ટાંકાની અંદર આવે છે. અને પછી છે એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એ અહીંયા ગાડી આ ઉપરની તરફ ઉચકાય છે અને આ જે નળી મારફતે છે એ વાયુ છે એ ઘરોની અંદર બાયોગેસ પૂરો પાડવા માટે એ પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI તથા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન KVIC ના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જો તમારી શાળા ગામડામાં કે તેની નજીક આવેલ હોય તો નજીકના બાયોગેસ પ્લાન્ટની માહિતી તમારા માટે રસપ્રદ રહેશે. બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લો અને તેની વ્યવસ્થાપનકર્તાઓ સાથે વાતચીત કરી તેના વિશે વધુ જાણકારી મેળવી શકાય છે. તમે પણ મેં જાણ્યું છે, આપણે ક્લાસમાં ઘણીવાર વાત કરતા હોઈએ છીએ તો કે બેન અમે ગામડે ગયા હતા, અમે આમ ગયા. મોટાભાગે ગામડે જવાવાળી વ્યક્તિઓ વધારે છે. એટલે એનો અર્થ એમ થયો કે એમનું વતન છે, ત્યાં ખેતીવાડી પણ ચાલે છે, જમીન પણ છે, એટલે કદાચ એ લોકો ઢોર પણ રાખતા હશે. તો ત્યાં માની લો કે તમે નથી રાખતા પણ તમારા કોઈ રિલેટિવ્સ રાખતા હોય અને એમને ત્યાં બાયોગેસ પ્લાન્ટ હોય તો ચોક્કસ, હવે તો આપ સૌ જાણો છો કે બાયોગેસ પ્લાન્ટની રચના કેવી હોય, તો હવે તમે જોવા જશો ને તો તમને વધુ ઇન્ટરેસ્ટ પડશે. તો એ જઈ અને જોજો કે ખરેખર એ બાયોગેસ છે એની અંદર એ લોકો કઈ રીતે કચરો ઉમેરે છે, કઈ રીતે એ બાયોગેસ ઉત્પન્ન થયો અને એ જે પાઇપ દ્વારા છે એ લોકો ઘરે ખરેખર રસોડામાં એને લઈ જાય ત્યાં એનાથી એ લોકો જેમ આપણે ગેસ લાઈન આવે છે ઘરે એ જ રીતે એ જ ગેસનો ઉપયોગ કરી અને એ લોકો એને રાંધણ ગેસ તરીકે પણ ઉપયોગમાં લેતા હોય છે. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. જૈવિક નિયંત્રકો એટલે કે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ, જેને આપણે પેસ્ટ કંટ્રોલ કહીએ છીએ, બરાબર. આધુનિક યુગમાં કીટનાશકો અને જંતુનાશકોના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો વિષારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ એટલે કે ભૂમિ, ભૂમિય જળ, ફળો, શાકભાજી અને પાકો પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. હવે આપણે જોઈએ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો તેમનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવન અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. વધુમાં પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ, લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. તે એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. એટલે જૈવ નિયંત્રણ એ સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માંગે છે. ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત એટલે પેસ્ટ પણ કહીએ છીએ, તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે.
તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે તે નિર્ભર હોય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે. જૈવ કૃષિના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો, જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈએ છીએ. જે આપણને પરિચિત થઈએ તો એ આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. હવે આપણે જોઈએ કે ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે. આ જે છે એને કહેવાય લેડી બર્ડ, જેના પર કાળા અને લાલ રંગના નિશાન છે. અને આ જે છે એને કહેવાય ડ્રેગન ફ્લાય. અને આ છે એ એફિડ્સ છે. એફિડ્સ ક્યાં હોય ખબર છે? વનસ્પતિના પાંદડા ઉપર હોય, ડાળીઓ પર હોય, એ એને ખાઈ જતું હોય. આ એક જીવાત છે. પણ એનો નાશ કરવા માટે આપણે કીધું કે જૈવિક નિયંત્રણ, તો આ જે લેડીબર્ડ છે ને એનાથી કરી શકીએ આપણે. આ એને શું કરે? ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લે અને પરિણામે છે આપણે જંતુનાશક દવા છાંટ્યા વગર આ જૈવિક નિયંત્રણ દ્વારા, એટલે કે આ જૈવિક વસ્તુ દ્વારા છે આપણે એનો નાશ કરી શકીએ છીએ. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જીનેન્સિસ, એટલે કે જેને આપણે બીટી તરીકે ઓળખીએ છીએ. હું કદાચ એમ કહું બીટી કોટન તો તમે બધા કહેશો હા, બરાબર. તો એ બીટી એટલે કે એ શું છે? તો કે બેસિલસ થુરિન્જીનેન્સિસ એ બેક્ટેરિયા છે જેનો જૈવ નિયંત્રણ તરીકે ઉપયોગ કરાય છે, એ સૂક્ષ્મજીવનો. હવે અહીંયા તમારી સામે આ જે બેક્ટેરિયા દર્શાવેલા છે બેસિલસ થુરિન્જીનેન્સિસ જ છે, પણ એ બહુ બધા પ્રકારના છે, કે વનસ્પતિ પર બી હોય, જમીનમાં પણ હોય, બરાબર છે. તો એ છે એનું સ્વરૂપ, એટલે એનો દેખાવ. આ તો તમને માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે, પણ એ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચરનું અંતરની રચના, આંતરિક રચના આપણે જોઈએ તો એ જે છે એ એના બોટમ વ્યૂથી આપણે જોઈએ તો એ કેવું દેખાય છે? તો કે આ એનો ડીએનએ છે, બરાબર. આ એની ફ્લેજેલા છે, આ રહ્યા દેખાય છે, આ ફ્લેજેલા છે, બરાબર. હવે આ જે છે એની અંદર છૂટા છવાય રિબોઝોમ. તમે બેક્ટેરિયાની રચના 11મા ધોરણમાં ભણ્યા ને, એ યાદ કરો. એ જ છે આ. અને આ જે નાના નાના ટુકડા છૂટા દેખાય ને એને કહેવાય પ્લાઝમિડ્સ, બરાબર. જે શું કરે છે? હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવામાં મદદ કરે છે, રાઈટ. તો આ થઈ એ એની રચના. હવે આ બંને આકૃતિ છે ને એ તમારા ટેક્સ્ટમાં નથી, નામ લખેલું છે, બરાબર. પણ એના વિશે મેં તમને આ માહિતી આપી કે જે તમને નીટમાં છે એ ઉપયોગી થઈ રહેશે. હવે બેક્ટેરિયાનો ઉપયોગ, એટલે કે આ બેક્ટેરિયા છે, હવે એનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ? તો જૈવિક નિયંત્રણ તરીકે તો પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાવ વૃક્ષો, એટલે કે ફળ આપતા હોય એના પર એનો છંટકાવ કરવામાં આવે, જ્યાં કીટકોના ડીંભ દ્વારા તે ખવાય અને ડીંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીંભોને એ મારી નાખે છે. એટલે આ શું થયું કે આ જે બેક્ટેરિયા હતા ને પાઉચમાં મળે, બરાબર, પાવડર ફોર્મમાં હોય, અને એને પાણીમાં નાખીને ઓગાળી અને એનું પ્રવાહી બનાવી અને એને સ્પ્રે બોટલમાં નાખી અને વનસ્પતિ પર છાંટવામાં આવે. એટલે પેલા જે એફિડ્સ છે
એવા જેવા જે સૂક્ષ્મ જીવો છે ને એ જે વનસ્પતિ પર હોય એને ખાઈ જતા હોય ને, કે એના પાંદડાને, કે એના ફળને, કે એના ફૂલને, તો એ શું કરે કે એના પર આનો છંટકાવ કર્યો હોય એટલે એ જે એફિડ્સના ડીંબ હોય, બરાબર, લાર્વા હોય નાની નાની, એ શું કરે, આ છાંટેલા જે છે એ છંટકાવવાળું પ્રવાહી એને પોતે એ ઉપયોગ કરે ખોરાકની અંદર, એને પછી એના માર્ગમાં જઈ અને એ વિષમાં ફેરવાય, બરાબર, અને એ ડીમ છે મરી જાય, અને પરિણામે એ જીવાતથી જે વનસ્પતિને નુકસાન થતું હોય એ અટકી જાય, એટલે આપણે સારો પાક એનો લઈ શકીએ, બરાબર. હવે જીવાણુમય રોગ કેટરપિલરને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને, એટલે કે આ જીવાણુ જે છે એ આપણે જોઈએ ને કે રોગકારક કેટરપિલર હતી એને મારી નાખે છે, પણ બીજા કોઈ કીટક હોય તો એને નુકસાન કરતા નથી. એટલે લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ આ બેસિલસ થુરિન્જિનેસિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે, અને આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. બીટી કપાસ આવું એક ઉદાહરણ છે જે આપણા દેશના કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે, અને તેના વિશે હજી આપણે પ્રકરણ નંબર 12માં જે બાયોટેકનોલોજીનું છે ને એની અંદર આપણે વધુ માહિતી મેળવવાની છે. હવે નવો મુદ્દો આપણે જોઈએ કે જૈવિક નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગ, એનો આ બેક્ટેરિયાનો ઉપયોગ જોયો, હવે આપણે ફૂગનો ઉપયોગ જોઈએ કે રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. આ ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે, અને તે ઘણી વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં એ રોગ સર્જે છે. મોટાભાગના બકુલો વાયરસ એ જૈવ નિયંત્રકો છે. એમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. અહીં બકુલો વાયરસ એ અલગ અલગ પ્રકારના આકારમાં હોય છે. એમાંનો એક બકુલો વાયરસ, એની આકૃતિ અહીંયા તમારી સમક્ષ દર્શાવેલી છે. આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, એટલે કે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય એટલે આ યોગ્ય છે, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. હવે આ જે છે ને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, એની બીજી 4 પદ્ધતિઓ છે, બરાબર. આપણી ટેક્સ્ટની અંદર એના વિશે બહુ ડિટેલમાં આપેલું નથી, બરાબર. તો એની અંદર છે એ આગળ આપણે જેમ જોયું ને કે લેડીબર્ડ, તો એ શું છે કે એક જીવાત જ છે, બરાબર, પણ એ શું કરે છે, એફિડ્સને ખાઈ જાય છે. તો એ એફિડ્સ, ઝીણી જીવાત જે આપણે આકૃતિની અંદર જોયું, તો શું કર્યું કે એ કીટકોને નાખો. લેડીબર્ડ એ નુકસાનકારક નહોતી, તો જો પેસ્ટ કંટ્રોલ એટલે કે જંતુનાશક દવા છાંટે તો એ બંને મરી જાય, પણ એ જે લેડીબર્ડનો જે ઉપયોગ થયો તો એને એફિડ્સ જે નુકસાનકારક ખરેખર હતું એનો એને નાશ કર્યો. પેલા લેડીબર્ડ તો જીવે જ છે, એટલે કે જે નુકસાનકારક છે એનો નાશ થાય છે, બાકીની જીવાતનો નાશ થતો નથી. આ તો એક ઉદાહરણ છે. એવા કેમિકલો, મિકેનિકલ, આવા અલગ અલગ છે એના ભાગ છે, અને એવી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે નિવસન તંત્રને બચાવવા માટે. જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ એક્સ બાયો ફર્ટિલાઇઝર્સ. વર્તમાન જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે.
પરંતુ હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે અને જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત તો બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. હવે તમે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. સિમ્બિકુલની વનસ્પતિઓના મૂળ પર મૂળ ગંડિકા હોય છે, એટલે કે સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા આ મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. તો અહીં આકૃતિમાં જુઓ, આ જેટલા ગોળ 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 દાણા દેખાય છે ને, એ બધી મૂળ ગંડિકા છે. અને એ મૂળ ગંડિકા એની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ રહેલા હોય છે. બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો એ બનાવે છે, જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. તો આવા મુક્તજીવી બેક્ટેરિયા એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર જે વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. અહીંયા આ એક ડાયાગ્રામેટિક આકૃતિ છે. આ અહીંયા દેખાય છે તમને. આ ટપકા ટપકા ગોળ ગોળ એ બધી મૂળ ગંડિકાઓ છે. આ છે એ હવામાંનો નાઇટ્રોજન છે અને આ છે એ બેક્ટેરિયા છે બધા, બરાબર. અને આ જે છે એ નાઇટ્રોજનનું જે સ્થાપન થાય છે એ બતાવેલું છે. હવે ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. તો કે માઇકોરાઇઝાનું ઉદાહરણ ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે, એટલે કે કવક મૂળ રચે છે, જેમાં ફૂગ એ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને ફોસ્ફરસ પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો એ છે. આકૃતિમાં આપ નજર કરો કે જ્યાં કવક મૂળ, જે પાછળ તમને કથ્થાઈ રંગના દેખાય છે તે, અને એના સાથે વીંટળાયેલ આ સહજીવી ફૂગ જે તાંતણા તાંતણા જેવી તમને દેખાય છે તે છે, એ છે માઇકોરાઇઝા, જે સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને ફોસ્ફરસ છે એ પૂરું પાડે છે. સાયનોબેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે, જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. જેમાં અહીંયા આ સૌ પ્રથમ તમને જે દેખાય છે એ છે એનાબીના. અહીંયા આ બીજી આકૃતિ છે એ નોસ્ટોકની છે અને આ જે ત્રીજી આકૃતિ છે એ ઓસિલેટોરિયાની છે. ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા
જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલ હરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ત છે અને ખેડૂતો તેમનો નિયમિત રૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે છે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય છે. અહીં આકૃતિમાં નજર કરો. આ આકૃતિ છે એ બ્લુ ગ્રીન આલ્ગીની એટલે કે નીલ હરિત લીલ છે એ દર્શાવે છે. અહીં પ્રકરણ 10 એ પૂર્ણ થાય છે. પ્રકરણ 10નો અભ્યાસ આપણે 2 વિડીયોના માધ્યમ દ્વારા કર્યો. અહીં અંતમાં હું તમને એનો થોડો સારાંશ કહું અને એના અંતે અહીંયા એક સ્વાધ્યાય આપેલું છે અને એ સ્વાધ્યાય છે એ આપે સ્વાધ્યાય ચોપડામાં એના ઉત્તરો છે એ તમારે લખવાના રહેશે. તો સારાંશ છે એને આપણે જાણી લઈએ કે આ પ્રકરણની અંદર સૂક્ષ્મ જીવો એના વિશે વાત કરી કે એ માનવ કલ્યાણમાં કઈ રીતે ઉપયોગી છે. તો સૂક્ષ્મ જીવો એ પૃથ્વી પરના જીવનના બહુ અગત્યના ઘટકો છે અને બધા જ સૂક્ષ્મ જીવો રોગજન્ય હોય છે એવું નથી હોતું. મનુષ્યને લાભદાયી પણ હોય છે. આપણે જોઈએ કે દરરોજના આપણા રૂટીન જીવનની અંદર સૂક્ષ્મ જીવો છે આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ તો કે દૂધમાંથી દહીં બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે. તો દૂધમાંથી દહીં તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. બ્રેડ બનાવવા માટે તો કે એના આથવણની અંદર સેકેરોમાઇસિસ સેરેવિસી યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇડલી ઢોસાના ખીરા માટે પણ સૂક્ષ્મજીવો દ્વારા આથો મેળવવામાં આવે છે. પછી ચીઝ, અત્યારે તો બહુ ફેવરિટ બધાનું. તો એ ગમે ને, એનો ટેસ્ટ તો કેટલો સરસ હોય, બહુ મજા આવે ખાવાની. તો એ ચીઝ છે એનું પોત એટલે ટેક્સચર કહેવાય એનું, અને એનો સ્વાદ ને સુગંધ એ તમે જાણો છો એ બેક્ટેરિયાને ફૂગના લીધે એની અંદર છે એ આપણને જોવા મળે છે. એટલે કે બેક્ટેરિયા અને ફૂગના ઉપયોગ દ્વારા છે એને સ્વાદ અને સુગંધ અને એનું ટેક્સચર હોય છે. ઉદ્યોગોની અંદર પણ છે એ એસિડ બનાવવા માટે છે એ ઔદ્યોગિક ક્ષેત્રે પણ એનો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીબાયોટિક્સ બનાવવા માટે પણ પેનિસિલિન જેવા છે સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એન્ટીબાયોટિક્સ એ ઘણા બધા ચેપી રોગના નિયંત્રણ માટે પણ એનો ઉપયોગ થાય છે, જેવી કે ડિફ્ટેરિયા, કાળી ખાંસી અને ન્યુમોનિયા. એટલે કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કોઈ આજે જ થાય છે એવું નથી, બરાબર? એ સદીઓથી એનો ઉપયોગ થતો આવ્યો છે. ઇવન સુએજની સારવાર માટે પણ સક્રિય સ્લજના નિર્માણમાં દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવે છે અને જેથી કુદરતમાં પાણીનું પુનઃ ચક્રીયકરણ કરવામાં મદદરૂપ થાય છે. વનસ્પતિ કચરાના વિઘટન દ્વારા મિથેનોજેન્સ મિથેન સર્જે છે, એટલે કે બાયોગેસ ઉત્પન્ન કરે છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર એ બાયોગેસ એક ઉર્જાના સ્ત્રોત તરીકે છે એ ઉપયોગી છે. સૂક્ષ્મજીવો છે એ હાનિકારક પેસ્ટ એટલે કે જીવાતો જે નુકસાન કરે છે એનો છે એ એના જૈવિક નિયંત્રકો તરીકે છે ઉપયોગી છે. એટલે કે પેસ્ટ કંટ્રોલ છે એ કંટ્રોલ એટલે નિયંત્રણ છે. પેસ્ટ નિયંત્રણ છે એ આ જે છે એ જૈવિક આ સૂક્ષ્મજીવો દ્વારા આપણે કરી શકીએ છીએ. એટલે પેસ્ટિસાઇડનો ઉપયોગ છે એ આપણે ટાળી શકીએ છીએ. અરે રાસાયણિક ખાતરોના સ્થાને જૈવિક ખાતરોના ઉપયોગ પર હવે ભાર મુકાય છે, કારણ કે રાસાયણિક ખાતરો છે એ જમીનનું ટેક્સચર બગાડી દે છે, એ કસ વિનાની જમીન બનાવી દે છે. એટલે પછી જ્યારે પાક લેવો હોય ત્યારે પાછું મુશ્કેલી ઊભી થાય છે. એના કરતાં જૈવિક ખાતરો છે એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી છે એ ભૂમિ છે વધુ ફળદ્રુપ બને છે અને સારો પાક છે એ મેળવી શકાતો હોય છે. એટલે કે મનુષ્યની અંદર, બરાબર, એટલે માનવ સમાજના કલ્યાણ માટે પણ છે એ સૂક્ષ્મજીવો છે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. તો અહીંયા પ્રકરણ નંબર 10 છે એ પૂર્ણ થાય છે અને આ સ્વાધ્યાય છે એ આપે
એના ઉત્તરો ફરીથી હું આ તમને કહું છું કે સ્વાધ્યાય ચોપડામાં લખવાના રહેશે અને તમારે એના જવાબો તૈયાર કરવાના રહેશે.